ગઢડા તાલુકાના 15 થી વધુ ગામોમાં હાલ સિંચાઈના પાણીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે। સરકારની મહત્વાકાંક્ષી સૌની યોજનાનો લાભ ન મળવાને કારણે આ વિસ્તારના ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે। ગઢડા તાલુકાના વાવડી, મોટી કુંડળ, સમઠિયાળા, રણિયાળા અને પડવદર, ઇગરોડા, સીતાપર અને ગુંદાળા સહિતના ગામોમાં પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે। પાણીના અભાવે સ્થાનિક નદી, નાળા અને તળાવો સૂકાભટ બની ગયા છે, જેને કારણે જમીનો બંજર થઈ છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો સારો વરસાદ થાય તો 2 પાક લઈ શકાય છે, પરંતુ ઓછો વરસાદ થાય ત્યારે મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે। ખેડૂતોનું માનવું છે કે જો આ તમામ ગામોને સૌની યોજના હેઠળ આવરી લેવામાં આવે તો ચેકડેમ અને નદી નાળા પાણીથી ભરાઈ જાય, જેથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવી શકે। તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તમામ ખેડૂતો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે। પાણીની બહુ મુશ્કેલી છે। અમારે સૌની યોજનાની વાટે જે બી લાઈન આવી તે બીની વાટ જોવે છે। 15-17 ગામડા તો પાણી વગીને હેરાન થાય થાવ બરોબર। સૌની યોજના અમારે પહેલા એક વખત લાઈન મંજૂર થઈ ગઈ હતી કમ્પ્લીટ, પણ સંજોગો વરસાદ ગમે ત્યાં કપાઈ ગઈ લાઈન, અને તેનું એમને જ્યાં ત્યાં રજૂઆત કરવી છે। મંત્રી સાહેબ કુંવરજીભાઈ બાવળિયા હતા, જ્યાં મિટિંગ કરે ત્યાં અહીંથી ગામના 25-50 જણા લઈને જાવ છું, પણ હજી કોઈ એનો રસ્તો આવતો નથી। ખેડૂતોને બહુ તકલીફ પડે છે, વરસ ફેલ જાય છે પાણી વિના। 10 થી 15 ગામ એવા છે પાણી જ નથી, બિલકુલ વરસાદ આધારિત ખેતી કરે છે, એટલે વરસ ફેલ જાય છે। એટલે સરકાર વહેલી તકે અમને સૌની યોજનાનો લાભ આપે એ અમારી વિનંતી છે। મોટી કુંડળ, સમઢિયાળા, રળિયાણા, પડવદર, ઘોઘા સમડી, બોડકી, સિરોડા, ઇંગોરાળા, સીતાપર, આ બધા 10 થી 15 ગામ છે એવા। હાવ ચોમાસા આધારિત ખેતી થાય છે। અમુક ને શરૂઆતમાં થોડું ઘણું જ પાણી ઘટતું હોય ડીપના કનેક્શનથી, તો એટલું નથી થતું, અને છેલ્લે અમુક પાક નિષ્ફળ જવાની બહુ શક્યતા રહે। પણ સરકારશ્રીને જે હોય, જે કાર્યકર્તા હોય કે જે સરકારીમાં આવતા હોય, એ ખૂબ લાગણી સાથે કહું છું, જો સોની યોજનાનું પાણી આવે તો ઘણા ગામડાનું સુખ થઈ જાય એમ છે। હાલની તો ખરાબ એની વાત, આગળથી ફેલ જાય, પાછળથી પાણી આવું થોડું ઘણું ઘટતું હોય તો ક્યાંયથી આવે એવું ન હોય। માંગ સોની યોજના ગમે ત્યાંથી આવે એ જ માંગ છે સરકાર।